હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. ચલો ભાઈ, આજે પાછો મજાનો દિવસ છે ભાઈ. કરીએ મજા, સમાજ વિદ્યાની મજા, ભણતા ભણતા મજા. ચલો આવી જાઓ ભાઈ. આજ તો શરૂઆતથી જ ક્વેશ્ચન લખાઈ દઉં છું. મોટો ક્વેશ્ચન 2 બાકી છે. આજે પાઠ ફિનિશ કરવાનો છેલ્લો દિવસ છે ભાઈ. પછી બધું પરચુરણ બધું બાકી રહેશે નાનું. કેવું પહેલા પાઠમાં કેવું કરીએ છીએ, રોજ થોડું થોડું કરીએ છીએ, એવું 8મા પાઠમાં રોજ થોડું થોડું કરશું. અને એમાં પાછી કોમ્પિટિશન બી રાખશું. ચલો ભાઈ, આવી જાઓ. સવાલ ક્વેશ્ચન નંબર 3 માર્કની બુકમાં આવી જાઓ. 3 मार्क की बुक में आ जाइए जल्दी फटाफट. कौन नंबर आया 3 मार्क की बुक में? 3 मार्क ની બુકમાં 13મો નંબર આવ્યો છે. લખો ભાઈ. જમીન ધોવાણ એટલે શું? જમીન ધોવાણ એટલે શું? ક્વેશ્ચન માર્ક. અને એમાં લખજો, જમીન ધોવાણ અટકાવવાના ઉપાય જણાવો. જમીન ધોવાણ એટલે શું? ક્વેશ્ચન માર્ક. પછી લખજો, જમીન ધોવાણ અટકાવવાના ઉપાય જણાવો. જમીન ધોવાણ અટકાવવાના ઉપાય જણાવો. ચાલો આવી જાઓ. પહેલા મુદ્દા આપણી સ્ટાઇલમાં મુદ્દા લખશું અને સમજતા જઈશું. લખો. જમીન ધોવાણ એટલે જમીન ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે, ફરી બોલું છું, જમીન ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. ફરી બોલું છું. જમીન ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. શું થાય ભાઈ? જમીન હોય, જમીનના માટીના કણો હોય, પછી બહુ જોરથી હવા ફૂંકાય કે બહુ જોરથી વરસાદ પડ્યો અને પાણી જાય, બહુ પાણી ભરાઈ જાય. પાણી શું થાય? ફટાફટ જાય. એનાથી શું થાય? જમીનના કણો શું થાય? ઉકળીને જમીનના કણો બી જાય ને. પાણી ખાલી તમે જોયું હશે, પાણી ભરાય શું થાય? ખાલી પાણી ત્યાં જતું હોય, માટીના કણો બી જતા હોય તો શું થાય? માટીના કણો અહીંથી ઉઠાઈને ક્યાં જતા રહે? બીજે જતા રહે. આવશો આપણે તો ફરક ના પડે. આપણે અહીંયા કે જમીન એટલું છે નહીં. ફરક કોને પડે? ખેડૂતને પડે. શું હોય ભાઈ? વરસાદ પડ્યો, પાણી ભરાયું, જે એમની જમીન હોય, સેન્દ્રિય પદાર્થવાળી જમીન હોય, જો સેન્દ્રિય પદાર્થ ખાતર નાખ્યું હોય, એ શું થાય? ઉઠાઈને ક્યાં જતું રહે? બીજાના ખેતરમાં. તો ખાતર પોતે નાખીને કમાણી કોણ કરે? બાજુવાળો. એમ તો શું થાય? આને શું કહેવાય? જમીનનું ધોવાણ કહેવામાં આવે છે. કે જમીનનું શું થઈ ગયું? ધોવાઈ ગઈ, ધોવાણ થઈ ગયું. બીજો મુદ્દો લખો. અન્ય રીતે કહીએ તો જમીનના ઉપરના કણોનું કુદરતી પરિબળો દ્વારા સ્થળાંતર થઈ જવું. સ્થળાંતર થઈ જવું. બીજી રીતે કહીએ શું કહેવાય ભાઈ? જમીનના ઉપરનો કણોનું કુદરતી પરિબળો કેમ કહેવાય? કે હવા ફૂંકાય અને જે પાણી જોરથી વરસાદ પડે એ શું છે? કુદરતી પરિબળ છે. એના દ્વારા શું થાય? જમીનના કણોનું બીજી જગ્યાએ સ્થળાંતર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એને શું કહેવાય? સ્થળાંતર કહેવાય. ચલો હવે ત્રીજો મુદ્દો લખો.
જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો નીચે મુજબ છે. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો નીચે મુજબ છે. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો નીચે મુજબ છે. લખો ભાઈ. હવે એમાં નંબર 1 અલગ અલગ ઉપાયો છે. લખવું બોલો ભાઈ. જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લાવવી જોઈએ. જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લાવવી જોઈએ. ચરાણ પ્રવૃત્તિ કોને કહેવાય? કે ભાઈ પેલા નહીં ગાયો બકરા ચરાવવા જવું પડે. જે બી ગામડામાં રહેતા હોય એમને ગાયો હોય તો ગાયોને ખવડાવવું તો પડે ને. ગાયોને પૈસા બચાવવા શું કરે આ લોકો ખબર છે? ગાયોને લઈને ક્યાં છોડી કાઢે? ખેતરમાં છોડી કાઢે. ખેતરમાં શું બધું શું થાય? ચરી જાય. એ શું હવે ખેતરમાં અમુક કેવું ઘાસ જ હોય બધું બરાબર. એ ચરી જાય વાંધો ના આવે એમ. પણ શું થાય? એ ઘાસ ચરી જાય તો આખું ઘાસ ઉખાડી દે તો શું થાય? જમીનના કણો. હવે તમે જો જમીનમાં એક ઘાસ ઉગ્યું છે એને ઉખાડો તો શું નીકળશે? માટી બી જોઈ નીકળશે. તો જમીન કેવી થઈ જાય? પોચી બની જાય, કાચી બની જાય. હવે એ ટાઈમે વરસાદ પડે શું થાય? કાચી જમીન શું થાય? બધું માટી ક્યાં જતી રહે? સ્થળાંતર થઈ જાય, એ માટી જતી રહે. તો અગર ચરાણ પ્રવૃત્તિ અટકાવી દઈએ તો જે છોડ ઉગ્યા હશે એ કેવા હશે? હંમેશા વૃક્ષ અને છોડ જમીને શું થાય? જકડી રાખે. જમીને શું થાય? ચોંટાડી રાખે. જમીને મજબૂત બનાવી રાખે. અગર જમીન એ ઉખાડી દઈશું શું થાય? જમીન કેવી થાય? પોચી બની જાય અને શું થાય? જમીનનું ધોવાણ થઈ જાય. શું કરવું જોઈએ આપણે? જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિને શું થઈ છે? નિયંત્રણમાં એટલે અંકુશમાં એટલે એને ઓછું કરવું જોઈએ. નિયંત્રણમાં લાવવી જોઈએ. આગળ મુદ્દો લખો. ઢોળાવવાળી જમીનમાં ઢોળાવવાળી એટલે પર્વતીય જમીન. રગડતી. હા, પર્વતીય જમીન. જેનો ઢોળાવ કેવો હોય? નીચે તરફ હોય. ઢોળાવવાળી જમીનમાં સમોચ્ચ રેખીય. ટેન્શનવાળા ભાઈ ટેન્શનમાં આવી ગયા ભાઈ. આ શું આવ્યું ભાઈ? સમોચ્ચ. શું કહેવાનું? સમોચ્ચ. બોલશો ભાઈ ટેન્શનવાળા ભાઈ. સમોચ્ચ રેખીય. ઢોળાવવાળી જમીનમાં સમોચ્ચ રેખીય સમોચ્ચ રેખીય પગથિયાની તરાહથી વાવેતર કરવું જોઈએ. ફરી બોલું છું. ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાહથી, તરા એટલે એની રીતથી, પગથિયાની તરાહથી વાવેતર કરવું જોઈએ. સમજો ભાઈ. જો આ શું છે? આ ત્રિકોણ છે. તો ત્રિકોણ પર્વત હોય. હા, આ શું છે? પર્વત છે. પર્વતમાં શું છે? ઢોળાવવાળી જમીન છે. હવે આ જમીનમાં અહીંયા પાણી નાખો, અહીંયા વરસાદ પડે કેવું જશે ભાઈ? સરાસર નીચે ઉતરી જશે. તો શું કરે? પાણી શું જાય? પાણી જાય તો ખરા. કાં શું કરે? જમીનને ઘસીને જાય. જમીનને શું કરે? જમીન જે પર્વતીય જમીન પર કયા વૃક્ષો ઉગે ભાઈ? દેવદાર વગેરે વૃક્ષો ઉગે બરાબર. હવે જો પાણી જાય તો શું કરે? જમીનને ઘસીને લઈ જાય. હવે અહીંયા એક વૃક્ષ ઊભું છે બરાબર. એક વૃક્ષ હોય તો ઊભું છે. આ વૃક્ષ છે, સમજજો ભાઈ. પૂછતો નહીં કે આવું હોય વૃક્ષ? ચિત્ર છે બરાબર. હવે વૃક્ષે જમીનને જકડી નાખે બરાબર. હવે પાણી જા કરે શું કરે? આ જમીનને શું કરે? પોચી બનાવી કાઢે. તો લાગે વૃક્ષ ઉગશે? શું થાય? વૃક્ષ શું થાય? પાણી જોડે વૃક્ષ બી શું થાય? પડી જાય. પણ આ કેસમાં જો પર્વતીય જમીન છે, આ પર્વતીય જમીન છે તો આમાં કેવું કહે? સમોચ્ચીય એટલે સરખા અંતરે જો પગથિયા બનાવવામાં આવે ને આમ પગથિયા આમ જો જાવું બનાવવામાં આવે અહીંયા તો શું થાય? આ પગથિયાની ઉપર આ વૃક્ષ ઉભું રહે બરાબર. આ પાણી આવ્યું શું થશે? અહીંયા અટકી જશે. પછી અહીંયા ભરાશે. પછી શું થશે? ધીમે ધીમે અહીંયા ઉતરશે. પછી અહીંયા પડ્યું, પછી અહીંયા પાછું પગથિયું છે. પાણી અટકી ગયું, પછી ધીમે અટક્યું, પછી નીચે હશે. તો ફાયદો શું થશે ખબર છે? કે આ અહીંયા પગથિયું છે. આ પગથિયું બન્યું તો ત્યાં પાણી શું છે? અટકશે.
પાણી અટકશે શું થશે? વૃક્ષને શું મળશે? પાણી મળશે. અને પાણી પછી નીચે આવશે ને એટલું જે ફાસ્ટ ગતિથી થાય છે ને એ ગતિ એની શું થઈ જશે? અટકી જશે. ગતિ શું થશે? ધીમી જઈ જશે. પગથિયા બનાવવાનું કારણ શું? ગતિ અહીંયા અટકશે, એ પાણી ભરાશે, પછી નીચે જશે, પાછું પગથિયામાં અટકશે, પાછું નીચે જશે, અહીંયા અટકશે. તો આ વૃક્ષને અહીંયા વૃક્ષ ઉગેલું છે એને પોષણ બી મળશે, પાણી બી મળશે, અને વૃક્ષની એ માટી છે એ ઘસાશે બી નહીં. ઘસાવાના કારણે વૃક્ષ ઊભું રહેશે, અને જે માટી ઘસાઈ જાય છે ને જમીન ધોવાણ શું થશે? અટકી જશે. તો શું મુદ્દો હતો કે ઢોળાવાળી જમીનમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાહથી, તરા એટલે રીતથી તરાહથી વાવેતર કરવું જોઈએ. ખબર પડી? પગથિયા બનાવવા જોઈએ એમ. આગળ, પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરો. પડતર જમીન સાંભળ્યું? પડતર જમીન ક્યાંય નહીં? જમીન પડતર જમીન ક્યાં મુદ્દામાં નહીં આવ્યું? પડખા હોય પડતર નહીં. જે કાપની જમીન હોય છે ને જેમાં કાપ અને સેન્દ્રિય પદાર્થ બહુ બધા હોય એને કેવી કહેવાય? જમીન. પડતર જમીન કહેવાય. જેમાં કાપ અને ખેતી બહુ સારી થાય એમ. શું છે મુદ્દો? પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ. કેમ કે પડતર જમીનમાં શું હોય? વૃક્ષારોપણ કરવાથી શું થાય? એમાં સેન્દ્રિય પદાર્થ વધારે આવે, ત્યાં ઓક્સિજનની માત્રા વધારે થાય, તો શું કહે? જમીનનું ધોવાણ અટકી રહે. કેમ કે મોટા વૃક્ષ શું કરે ખબર છે? આજે મોટો વૃક્ષ આપણે લીમડો સોચી લો તો લીમડાના મૂળ કેટલા હોય? મોટા હોય, બહુ જાડા હોય. તો શું કરે? આજુબાજુની જમીનને શું જકડી રાખે. ત્યાં એટલું બી પાણી પડે, કેટલું બી વરસાદ ફાસ્ટ પડે, પણ જમીન ધોવાય નહીં. જમીનના કણો શું રહે? એવા ને એવા જ રહે હંમેશા. તો પડતર જમીનમાં શું કરવું જોઈએ? વૃક્ષારોપણ કરવું જોઈએ. પહેલો લખો. એના પછીનો મુદ્દો, જ્યાં પાણીના વહેણના વહેણ એટલે પાણી વહે ને, આમ પાણી ફાસ્ટ ના વહે એના વહેણ કહેવાય. જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા જોઈએ. જ્યાં પાણીના વહેણમાં ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા જોઈએ. એટલે જ્યાં જો આ પાણી વહીને શું થાય? ખાડા પાડી દે. અમુક વાર નહીં જમીન છોડો ને આપણા રોડ બી અહીં પસાર પડ્યા ગયા ખાડા પડી જાય રોડમાં. એવું હોય તો રોડ જેવા રોડમાં ખાડા પડતા હોય તો જમીન શું વાત છે ભાઈ? તો ખાડા પડી જાય બરાબર. આવા ત્યાં આડબંધો બાંધવા છે. આડબંધો એટલે ત્યાં ને જે ખાડા પડતા હોય એને શું કરી દેવાનું? એક બંધ જેવું બાંધી દેવું જોઈએ. તો શું થાય? બધું પાણી અહીંયા આવીને ભરાઈ જાય. પાણી ભરાય તો શું થાય? પાણી જમીનમાં ઉતરે, અને આ જમીન કેવી થાય? એકદમ મસ્ત ખેતીલાયક જમીન બની જાય છે. પાણી જ્યાં વધારે ત્યાં ખેતી બહુ સારી થાય. તો જ્યાં બી ખાડા પડી ગયા હોય ત્યાં શું કરી દેવું છે? આડબંધ એટલે દિવાલ જેવું કંઈ બંધ બાંધી દેવાનું, ત્યાં શું થાય? પાણીનો ભરાવો થાય એમ. શું લખ્યું? કે જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા જોઈએ. લખો. પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી જોઈએ. ઊંડી ખેડ એટલે ખેતર ખેડીએ ને એને કહેવાય. પછી બોલશું. જ્યાં પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી જોઈએ. હવે ખબર છે કે ખેતરનું ઢાળ છે ભાઈ, બરાબર? ખેતર થોડું ઢાળવાળું છે. જેટલું ઢાળ આપણે નહીં બધા અંડરબ્રિજ ઉતરીએ શું થાય? આપણે સાયકલ ચલાવતો હોય, સાયકલની સ્પીડ કેવી થઈ જાય? સાયકલ તો ભાઈ પેન્ડલો પગ મૂકવાનું જ નહીં, ડાયરેક્ટ ઉપર પગ રાખીને ધડ જાય. તો એમ આપણે સાયકલ જેમ ફાસ્ટ જેમ પાણી બી કેટલું જાય? ફાસ્ટ જાય. એવા ખેતરમાં શું કરવું જોઈએ? જે ખેતર ખેડીએ ને એમાં ઊંડું ખેડવું જોઈએ. કે જેટલું ઊંડું ખેડીએ એમાં શું થાય? બીજ કેટલા જાય? ઊંડા નાખીએ. હવે અહીંયા જમીન છે, અહીંયા બીજ નાખ્યું, બરાબર? અહીંયા એક બીજ નાખ્યું, હવે પાણી આવ્યું તો આટલું જમીન ધોવા તો વાર કેટલી લાગે?
હવે જમીન ધોવાય તો સાથે શું થાય? બીજ બી શું થાય? ધોવાઈ જાય. અને બીજ ઉછળીને ક્યાં જાય ભાઈ? જતું રહે. તો બીજ જતું રહ્યું તો પાક ઉગશે? અગર જમીનનું ખેડાણ વધારે કર્યું, આ જમીનની અંદર અહીંયા બીજ ઉગાડ્યું, તો જમીન ધોવાઈને ચાલ અહીંયા સુધી ધોવાઈ ગઈ, તો બીજ તો ના ગયું ને, બીજ તો ત્યાં જ રહેશે. તો શું કરવું જોઈએ? જ્યાં ઢાળ વધારે છે, જમીનનો પાણીનો વેગ કેટલો હશે? ફાસ્ટ છે, ત્યાં શું કરવું જોઈએ? ઊંડી ખેડ કરવી જોઈએ. ખેડાણ કેવું કરવું જોઈએ? ઊંડાણ કરવું જોઈએ. આમ ઊંડામાં ખેડાણ, જેટલું ખેડાણ ઊંડાણ કરશો એમ બીજ કેટલા જશે? નીચે જશે. બસ આટલો જ છે મુદ્દો. આટલો સવાલ છે. શું સવાલ હતો? જમીનનું ધોવાણ એટલે શું અને જમીનના ધોવાણના અટકાવવાના ઉપાય. 3 માર્કનું હતું ભાઈ. કેટલા મુદ્દા થયા એમાં ટોટલ? અરે બોલો. 2 પેલા હેડિંગ સાથે 1 અને 5 5 3 8 જેવા મુદ્દા થયા. આ 3 માર્કમાં 8 મુદ્દા બરાબર છે. નાના નાના મુદ્દા છે એટલા કે અઘરા નથી. શું હતું પેલા? કે જમીનનું ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા અને પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. બીજી ભાષામાં કહીએ તો શું કહેવાય ભાઈ? જમીનના ઉપરના કણોનું કુદરતી બળો દ્વારા શું થવું? સ્થળાંતર થવું. હવે ઉપાયો કયા કયા હતા? જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો કયા છે? પહેલું કયું હતું? જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિ. અંડરલાઈન કરતો ભાઈ. ચરાણ પ્રવૃત્તિમાં અંડરલાઈન કરો. ચરાણ પ્રવૃત્તિને નિયંત્રણમાં લાવવી. ચરાણ પ્રવૃત્તિમાં અંડરલાઈન કરો. બીજું શું હતું? ઢોળાવવાળી જમીનમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાથી વાવેતર કરવું. અંડરલાઈન. સમોચ્ચ રેખીય પગથિયા. સમોચ્ચ રેખીય પગથિયા. પછી આગળ પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું. કરતો ભાઈ વૃક્ષારોપણ. ભાઈ જ્યાં પાણીના વહેણ ખાડા પડ્યા હોય ત્યાં શું બધું આડબંધો બાંધવા. કરતો ભાઈ આડબંધો. આડબંધો. પછી શું કરવું? ઊંડી ખેડ કરવી ભાઈ. ઊંડી ખેડ કરવી. ઓકે, તો થઈ ગયું તમારું આ 3 માર્કનો ક્વેશ્ચન રેડી. ચલો હવે 1 માર્કમાં આવી જાઓ ભાઈ. 1 માર્કની બુકમાં જ્યાં આપણે થોડા રાઉન્ડ લઈ લઈએ. એટલે જોડકા ચાલુ કર્યા હતા આપણે નહીં? હા સર. છેલ્લો કયો લખ્યા હતા બોલો? આપણે સર છેલ્લો પેલો પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ હિમાલય પર્વત. છેલ્લો બોલો. છેલ્લો એમાં છેલ્લો બોલો. છેલ્લો એમાં સર અ વિભાગમાં શું પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને હિમાલય પર્વત સંસ્કૃતિ. અરે છેલ્લું બોલો ને યાર એમાં. સર વારસો અને સામેની હા ભારત. હા વારસો હતું ને છેલ્લે. હા. બસ બસ એટલું જ જાણવું હતું. ચલો પાછું પછી દોડતો લાઈન. અવિભાગ બે વિભાગ 4 લખા જઈએ. આગળ વધીએ. 2 પતાવીએ. બંનેને એક રાઉન્ડ પૂછી લઈએ. કોઈને ખોટું પડ્યું તો પછી વિકેટ પડશે. ચલો આમાં લખો હવે. કુદરતની ભેટ. કુદરતની ભેટ. બીજું લખો નદી. પહેલું કુદરતની ભેટ, બીજું નદી, ત્રીજું પર્યાવરણ પ્રેમી પ્રજા. પર્યાવરણ પ્રેમી પ્રજા. ચોથું લખો વનૌષધિઓ. વનૌષધિઓ એટલે વનની ઔષધિઓ એમ એને લખાય ભેગું એને વનૌષધિઓ. વનૌષધિઓ. ચલો બ વિભાગ લખો એમાં પેલું વૃક્ષ પ્રેમ અને પુષ્પ પ્રેમ. વૃક્ષ પ્રેમ અને પુષ્પ પ્રેમ. બીજું લખો પ્રાકૃતિક વારસો. ત્રીજું લખો અરડુસી અને કુંવરપાઠું. અરડુસી અને કુંવરપાઠું. નંબર 4 લોકમાતા તરીકે બહુમાન. એટલે એબીસી લખ્યું ને એબીસીડી. નંબર ડીમાં લખો લોકમાતા તરીકે બહુમાન. ચલો કરો ભાઈ, કોઈ એકને પૂછીશ.
ચલો ભાઈ થઈ ગયું. બોલો સંજય. એક પહેલામાં બી, બી, બીજામાં ડી, ડી, ત્રીજામાં એ, ચોથામાં સી, પહેલું હતું શું હતું ભાઈ? પહેલું હતું કુદરતની ના કુદરતની ભેટ તો શું આવે? બી, પ્રાકૃતિક વારસો. બીજું હતું નદી, શું આવે? લોકમાતાનું બહુમાન ડી. બી આવે. ત્રીજું શું આવે? પર્યાવરણ પ્રેમી પ્રજા, પર્યાવરણ, વૃક્ષ પ્રેમ, વિશ્વ પ્રેમ. અને ચોથું વનૌષધિઓ, અરડુસી અને કુંવરપાઠું. વેરી ગુડ વેરી ગુડ. ચલો બીજામાં આવી જાઓ. નવું સંજયને મળી ગયા છે 25 પોઈન્ટ. ચલો લખો ભાઈ બીજામાં એક લખો. એક સુગંધિત પુષ્પો, સુગંધિત પુષ્પો. પછી નંબર 2 ગીરનું જંગલ, ગીરનું જંગલ. નંબર 3 દેવદેવીઓનું વાહન, દેવદેવીઓનું વાહન. નંબર 4 આપણી રાષ્ટ્ર મુદ્રા, આપણી રાષ્ટ્ર મુદ્રા. ગળામાં શું થઈ ગયું? આપણી રાષ્ટ્ર બરાબર. આપણી રાષ્ટ્ર આપણી હા હવે આવ્યું. આપણી રાષ્ટ્ર મુદ્રા. ચલો ભાઈ ABCD લખો. એમાં એશિયાઈ સિંહ, ભાઈઓ બહેનો, એશિયાઈ સિંહ. લખો બીમાં 4 સિંહ, ઘોડા તથા બળદની આકૃતિ. 4 સિંહ, ઘોડા તથા બળદની આકૃતિ. અરે સંજય કેમ સામે જોવે છે? બળદની આકૃતિ. બળદ બોલે સંજય સામે જોવા લાગે. 4 સિંહ, ઘોડા તથા બળદની આકૃતિ. એ લખો ત્રીજામાં ડમરો અને નિશિગંધા, ડમરો અને નિશી સંજય ગંધા, ડમરો અને નિશિગંધા. અને છેલ્લું વાઘ અને મોર, વાઘ અને મોર. ચલો ભાઈ બનાવો. 1 2 3 4. નથી દેખાતા મારા વાળ દેવા નહીં. તારા વાળ જોવા મળે. દેખાય તારા વાળ? આ વાળ જોયું દેખાય જોવા મળે. થઈ ગયો? ચલો પહેલામાં બોલો ભાઈ. પ્રેમ બોલશો ને? એક સી, પહેલામાં એકમાં સી, બીજામાં બીજામાં એ, ત્રીજામાં ડી ડી અને ચોથામાં બી. બી. સાચું ભાઈ સંજય? ઓકે સંજય ભાઈ આપ પાસ કરી દીધો પ્રેમને, એટલે પ્રેમ પાસ. પહેલું શું હતું ભાઈ? સુગંધિત પુષ્પો. કોણ કોણ આવે? ડમરો અને નિશિગંધા. ગીરનું જંગલ શું આવે ભાઈ? સિંહ. દેવદેવતાનું વાહન કોણ ભાઈ? અને આપણા રાષ્ટ્ર મુદ્રામાં કોણ કોણ છે? સિંહો, ઘોડા તથા બળદની આકૃતિ. થઈ ગયું ભાઈ? ચલો આવી જાઓ પાછા 8મા પાઠમાં ભાઈ. આવી જાઓ ગુસ્કો માં આવી જાઓ 8મા પાઠમાં. રિબુક કરતા આવી જાઓ 8મા પાઠમાં. હવે તો આવતા પરમ દિવસે આપણે 3 પાઠમાં ડૂબકા મારશું. પહેલામાં ડૂબકી મારશું, પછી પાછળ 8માં ઘૂસ મારશું, પછી પાછળ બીજો કોઈ નવો પાઠ હશે એમાં ડૂબકી મારશું.
ચાલો ભાઈ આવી જાઓ મોટો ક્વેશ્ચન લખો ભાઈ આ ક્વેશ્ચન છે કેટલા માર્કનો થઈ શકે છે જોઈ લઈએ ભાઈ કેટલા માર્કનો થઈ શકે છે આ ક્વેશ્ચન 4 માર્કમાં આવી જાઓ 4 માર્કમાં આવી જાઓ છેલ્લો ક્વેશ્ચન આ પાઠનો મોટો ક્વેશ્ચન ભૂમિ સંરક્ષણ એટલે શું ભૂમિ સંરક્ષણ એટલે શું ક્વેશ્ચન માર્ક ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો ચલો જેમ જમીન ધોવાની વ્યાખ્યા આવી એમ ભૂમિ સંરક્ષણની વ્યાખ્યા આવશે લખો ભાઈ ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી તે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી તે જમીન ધોવાણ શીખ્યા આપણે જમીન ધોવાણ કેવી રીતે થાય માટી અને હવા અને પાણી કઈ થાય હવે શું કરવું પડે સંરક્ષણ કરવું પડે ને સંરક્ષણ કોને કહેવાય કે જમીનનું ધોવાણ અટકાવીને જમીન ધોવાણ ખબર છે શું થાય જમીનનું ધોવાણ અટકાવીને શું કરવાની જમીનની ગુણવત્તા જાળવવાની જમીનની ગુણવત્તા શેમાં હોય ભાઈ એમાં રહેલા સેન્દ્રિય પદાર્થોના કારણે સેન્દ્રિય પદાર્થમાં શું આવે એમાં આવે તો ખાતર એ બધામાં અમે ઘણી ગુણવત્તા હોય તો જમીનની ધોવાણ અટકાવીને એની શું કરવાની ગુણવત્તા જાળવી રાખવી એને શું કહેવાય ભૂમિ સંરક્ષણ ચલો ના મુદ્દે લખો લખો જમીન સંરક્ષણનો સીધો સંબંધ જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટીના કણોને જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટીના કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટીના કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે શું એ ભૂમિ જમીન સંરક્ષણ કોને કહેવાય કે માટીના કણો જ્યાં હતા ત્યાં રહેવા જોઈએ ભાઈ ત્યાંથી બીજી જગ્યાએ શું થશે જમીનનું ધોવાણ થઈ જશે તો સીધો સંબંધ શેની જોડે છે જમીનના કણોને માટીના કણોને તેની મૂળ એટલે જ્યાં હતા ત્યાં જ જ્યાં માટીના કણો બન્યા છે ત્યાં જાળવી રાખવાનો એનો સંબંધ એની જોડે છે ભાઈ હવે લખો બીજો મુદ્દો જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ પૂર ખબર હોય શું હોય પૂર ભાઈ સંજય વરસાદ પડે ત્યારે દરિયાનું પાણી શહેરમાં ઘૂસી જાય હે એવું હોય વરસાદ પડે તો દરિયાનું પાણી શહેરમાં આવી જાય ના સર એટલે દરિયામાંથી પાણી શહેરમાં ઘૂસી જાય ખાલી દરિયામાં સર નદીઓમાં પણ નદીઓમાં તળાવમાં આવે તો તળાવમાં પૂર ના આવે તળાવનો બંધ તૂટી જાય તો સમાચાર ગામડામાં તળાવ તો ફૂટી જાય નહીં કીધું કે ભાઈ વડોદરા ગામમાં આ જગ્યાએ તળાવ બંધ તૂટી ગયું તો શું થયું બધું પાણી ગામમાં ઘૂસી ગયું તો તળાવમાં જ આવે ને ભાઈ તળાવ પર બંધ હોય નદી પર શું હોય પુલ હોય નદી અને તળાવમાં શું આવે પૂર આવે એમ શું મચ્છરમાં આવે નદીમાં મચ્છર આવી જાય આ તો કઈ બી બોલે છે લખો ભાઈ
જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધતા જાનમાલની જાન એટલે આપણું જીવન અને માલ એટલે આપણો જે માલ સામાન, જાનમાલની સલામતીના જોખમ ઊભા થાય છે. જાનમાલની સલામતીના જોખમ ઊભા થાય છે. જોખમ ઊભા થાય છે. ચલો હવે લખો હેડિંગમાં આવીને ભૂમિ સંરક્ષણના ઉપાયો. ભૂમિ સંરક્ષણના ઉપાયો. લખો હવે એમાં જંગલોના આચ્છાદનને કારણે આચ્છાદન કોને કહેવાય કે ઘેરા જંગલ ના હોય, જંગલો અહીંયા એક ઝાડ બાજુ બીજું ઝાડ ત્રીજું ઝાડ જંગલમાં જેવું હોય ને. આપણે રોડ પર જોયું કરી કે ભાઈ ઝાડ હોય તો વાહન ક્યાં ચલાવવાના ભાઈ, તો જંગલોમાં જેવું હોય. જંગલનું આચ્છાદન એટલે બહુ બધા ઝાડ હોય એમ કે આપણે જમીનની ઉપર જોઈએ ને, આપણે હેલિકોપ્ટરમાં જઈએ તો જમીન જોવા ના મળે એટલા ઝાડ હોય એમ. તો જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીનના કણોને જકડી રાખે છે. તેના મૂળ જમીનના કણોને જકડી રાખે છે. તેના મૂળ જમીનના કણોને જકડી રાખે છે. બરાબર. શું થાય ભાઈ, જેટલા જંગલો વધારે હશે શું થશે, ત્યાં જંગલોમાં વૃક્ષ વધારે હશે અને વૃક્ષના મૂળ શું કરે, જમીનના કણોને શું કરે, જકડી રાખે. જમીનનું ધોવાણ થશે જ નહીં. પછી કરો બીજો મુદ્દો, નદીના કોતરો એટલે જ નદી કિનારાનો વિસ્તાર એમ, નદી કિનારે વિસ્તાર હોય ને. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું જોઈએ. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું જોઈએ. બરાબર. નદીના કોતરો એટલે જેમ નદી કેવી હોય ખબર છે, આમ નદી હોય પછી ધીમે ધીમે નદી શું થાય, નીચે જાય ભાઈ. નદી એવી જ હોય ને ભાઈ, જેમ નદીમાં અંદર જેમ શું થાય, નદીનું ઊંડાણ શું થાય, વધે. તો જ્યાં ઊંડાણ વધતું હોય ત્યાં શું કરવું જોઈએ, વૃક્ષારોપણ કરવું જોઈએ. અને પહાડના ઢોળાવો, પહાડનો જે ઢાળ છે ત્યાં શું કરવું જોઈએ, વૃક્ષારોપણ. તો શું થાય, જો અહીંયા પહાડનો ઢાળ છે, અહીંયા વૃક્ષ રોપી કાઢ્યું, શું કરશે વૃક્ષ, જમીનના કણોને શું કરશે, જકડી રાખશે. જમીનને શું બનાવશે, મજબૂત બનાવશે. અને અગર ઇન કેસ પાણી આવી ગયું તો જમીનના કણોને વૃક્ષ શું કરશે, ધોવાણથી બચાવશે. તો નદીના કોતરો અને પહાડીના ઢોળાવવાળામાં વૃક્ષારોપણ કરવું જોઈએ. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું જોઈએ. આગળ, રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી જોઈએ. વૃક્ષોની હારમાળા ઉગાડવી જોઈએ. વૃક્ષોની હારમાળા ઉગાડવી જોઈએ. એમાં લખજો, એમાં તે રણને આગળ વધતું અટકાવે છે.
તે રણને આગળ વધતું અટકાવે છે. તે રણને આગળ વધતું અટકાવે છે. શું કરવું જોઈએ? રણ છે, રણમાં શું હોય? માટી બહુ હોય, માટીના કણો કેવા છોટા છોટા હોય. માટીના કણો એવા ના હોય. રેતી અને માટીમાં ફેર છે. માટી હોય ને વરસાદ પડે ચોંટી જાય, પણ રેતી કદી ના ચોંટે. રેતી કેવી હોય? કણવાળી હોય, આખી અલગ જ. રેતી ખબર છે બધા આપણે ઘર બનાવીએ એમાં રેતી આપણે મંગાવીએ આપણે, તે રેતી કદી બી રેતીના કણો છૂટા ના પડે. તો જ્યારે પણ રણ છે, રણમાં તો બહુ રેતી હશે. હવે બહુ હવા ફેંકાય તો હવામાં ખબર રણમાં બહુ માટી ફૂંકાય તો એ શું થાય? એ માટીની ડમરીઓ શું થાય? અહીંયાથી જઈને ક્યાં જાય? આ બાજુ જાય. હવે અહીંયા રણ છે બરાબર, અને અહીંયા લોકો રહે છે, તો માટીના કણો ઉડી ઉડીને આમ જશે તો શું થશે? રણ ક્યાં વધશે? આગળ વધશે ને, રણ આગળ વધશે. તો આને અટકાવવા શું કરવું જોઈએ? આ જમીન ધોવાણ અટકાવવા શું કરવું જોઈએ? કે અહીંયા બધે લાઇનમાં શું કરવું જોઈએ? જો જેમ કે અહીંયા છે તો અહીંયા લાઇનમાં વૃક્ષો ઉગાડી દેવા જોઈએ. એમ લાઇનમાં આખા. તો અગર માટીના કણો આમ જશે આગળ તો વૃક્ષ શું થઈ જશે? આડાઈ જશે. એક જાતની શું બની જશે? દિવાલ બની જશે. તો જે રણ આગળ વધે છે એ શું થઈ જશે? વધતું અટકી જશે. થશે કે નહીં? કેમ કે વૃક્ષો આડાઈ ગયા તો એ વૃક્ષો માટીને ઉડતી હશે. શું કરી છે? કારણ વંટોળ આવ્યો કે વાવાઝોડું આવ્યું છે, વંટોળ થાય માટી ડમરીઓ ઉડે, તેને શું કરશે ભાઈ? અટકાઈ દેશે અને ત્યાં માટી શું થઈ જશે? નીચે આવી જશે. તો ત્યાં અહીંયા લોકો રહે છે ત્યાં રણને આગળ વધશે નહીં. શું મુદ્દો આવ્યો? કે રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનો રોકવા વૃક્ષોની હારમાળા એટલે લાઈન. હારમાળા એટલે શું કહેવાય? લાઈન. હારમાળા ઉગાડવી જોઈએ. તે રણને આગળ વધતું અટકાવે છે. નવો મુદ્દો, નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરીને અંકુશમાં લેવા જોઈએ. સૂકી નદીઓ ભરીને અંકુશ એટલે નિયંત્રણમાં, એમ અંકુશમાં લેવા જોઈએ. શું કીધું ભાઈ? નદીઓમાં, હવે કોઈ નદીમાં પૂર આવ્યું બરાબર, નદીમાં પૂર ક્યારે આવે? જ્યારે નદીનું જેટલી સપાટી હોય, જેમ કે આટલી નદી છે તો આની બહાર પાણી થાય શું થાય? આની બહાર પાણી ઢોળાવા લાગે શું કહેવાય? નદીનું પૂર કહેવાય ભાઈ બરાબર. એટલે નદીમાં પૂર આવે જ્યારે નદી આખી ભરાઈ જાય એને શું કરવું જોઈએ? બીજી નદી કે નદીનું કનેક્શન એવું રાખવું જોઈએ કે બીજી કોઈ નદી એની જોડે જોઈન્ટ રાખવી જોઈએ. તે પાણીને ક્યાં વાળી દેવું જોઈએ? બીજી કોઈ નદીમાં વાળી દેવું જોઈએ. એ પાણી ત્યાં જતું રહે તો જમીન જે નદીનું પાણી ત્યાં આવવું જોઈએ. જે ગામમાં અને શહેરમાં ઘૂસી જાય પાણી અને જ્યાં આખું પાણી ઘરમાં પાણી ભરાઈ જાય તો એ ક્યાં એવું થશે નહીં? બીજું પાણી ક્યાં જતું રહેશે? બીજી નદીમાં. બીજી નદી અથવા સૂકી નદી. કે હવે નદીઓ જો હવે કેવું હોય છે કે જ્યાં વરસાદ પડે ત્યાં બહુ પડે, જ્યાં નહીં પડે ત્યાં નહીં પડતો બરાબર. રાજસ્થાનમાં વરસાદ બહુ ઓછો પડે અને ત્યાં બધું ચેરાપુંજીને જ્યાં બંગાળની ખાડી અને મુંબઈમાં જોવા જઈએ તો વરસાદ પુષ્કળ પડે. તો અગર નદીનું કનેક્શન એવું બનાવવામાં આવે, એવી રીતે બંધ બાંધવામાં આવે કે ભાઈ ત્યાં વરસાદ ઓછો પડે છે જ્યાં વધારે વરસાદવાળું પાણી ક્યાં જતું રહે? સૂકી નદીમાં. તો શું થશે? બંને બાજુ શું થશે? બેલેન્સ જળવાઈ રહેશે ને ભાઈ. કે ભાઈ જ્યાં વધારે વરસાદ છે ત્યાંનું પાણી આમ ટ્રાન્સફર કરી દઈએ તો ત્યાં પૂર બી નહીં આવે, અને જ્યાં ઓછી વરસાદ છે, જ્યાં પાણીની તંગી છે ત્યાં પાણી બી મળી રહેશે. તો ઉપાય શું છે? શું લીધું ભાઈ? નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને, એટલે અન્ય નદીમાં પાણી ટ્રાન્સફર કરીને, કે સૂકી નદીઓમાં ભરીને, કે સૂકી નદીમાં પાણી છે જ નહીં, નદી સુકાઈ ગઈ છે, ત્યાં પાણી ભરીને શું કરવું જોઈએ? અંકુશમાં લેવા. અંકુશ એટલે એને શું કહે? પૂરને અંકુશ એટલે એને નિયંત્રણમાં લાવવું જોઈએ. લખો આગળનો મુદ્દો, અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે, તેને અટકાવવું જોઈએ. સમજી ગયા આપણે? ચરાણ એટલે ગાયો ચરી જાય બધું. અનિયંત્રિત એટલે
રોજ થોડું ઉગીને ચરી જાય, થોડું ઉગીને ચરી જાય તો શું થાય? પહાડી જમીનમાં શું થઈ જાય ભાઈ? એનું સ્તર કેવું? સ્તર એટલે એની માટી કેવી થઈ જાય? ઢીલી પડી જાય. તો એને શું કરવું જોઈએ ભાઈ? નિયંત્રણમાં લેવું જોઈએ. આપણે શું શીખી રહ્યા છીએ? જમીનના ધોવાણને અટકાવવાના ઉપાયો શોધી રહ્યા છે, એટલે ભૂમિ સંરક્ષણના ઉપાયો શોધી રહ્યા છે. તો આ બધા શું છે? ઉપાયો છે કે જમીન ધોવાણ કેમ ના થાય એના ઉપાયો છે આ બધા. આગળ મુદ્દો લખો. ક્ષિતિજ સમાંતર ખેડ. ટેન્શન વાળા ભાઈ ટેન્શનમાં આવી ગયા પાછા. ક્ષિતિજ સમાંતર ખેડ અલ્પવિરામ. ક્ષિતિજ સમાંતર ખેડ અલ્પવિરામ. સીડીદાર ખેતરો. ક્ષિતિજ સમાંતર ખેડ અલ્પવિરામ. સીડીદાર ખેતરો. સીડીદાર, સીડી સીડી નહીં ભાઈ, સીડી પેલી સીડી પેલી નહીં ભાઈ, સીડી આપણે નાખીને ગીત સાંભળીએ સીડી નહીં, સીડી એટલે ચડવાની સીડી એમ. સીડીદાર ખેતરો. સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. ક્ષિતિજ સમાંતર ખેડ અને સીડીદાર ખેતરો જેવી પદ્ધતિ અપનાવવી જોઈએ. તમે ચોપડીમાં જો પાન નંબર 65માં બે આકૃતિ આપેલી છે. જો હું તમને અહીંયા બતાવું છું કે આ છે ક્ષિતિજ સમાંતર ખેડ. કેવું છે? જો દેખાય છે? શું છે? એમાં લાઈનો પાડી છે અલગ અલગ ક્ષિતિજ જેવી. ક્ષિતિજ એટલે શું કહેવાય? પેલું નહીં આપણે રેખા હોય પૃથ્વી પર, જો. અને આ સીડીદાર ખેતરો, જો સીડીદાર, સીડી જેવું છે ભાઈ, બરાબર. આ સીડી જો. હવે અહીંયા જો, અગર અહીંયા વરસાદ પડે છે તો પાણી એકદમ ફટાફટ નીચે નહીં ઉતરે. શું થશે? ધીમે ધીમે જો પહેલાં અહીંયા ભરાશે, નીચે જશે, પછી નીચે આવશે, નીચે આવશે, એટલે પાણીનો જે વેગ હશે ને એ અટકી જશે જો આવી ખેતી કરવામાં આવે તો. દેખાય છે? આમાં બીજો, આમાં પણ કેવી પાડી? આપણે લાઈનો કરી કરીને આપણે ઢોળાવ રાખ્યા છે. લાઈનો કરી કરીને શું થાય? જમીનની સપાટી ઉપર લાવી છે. તેમાં શું છે? પાણી ફટાફટ નહીં જાય. શું થશે? એમાં પાણી ભરાઈને ત્યાં જળવાઈ રહેશે. તો આને કહેવાય ક્ષિતિજ સમાંતર ખેડ અને આને કહેવાય સીડીદાર ખેતરો. બરાબર. આ પદ્ધતિઓ છે ભાઈ, આ જમીનની ખેતી કરવાની પદ્ધતિઓ આ અપનાવવી જોઈએ, બધા ખેડૂતોએ અપનાવવી જોઈએ. છેલ્લો મુદ્દો, ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. ફરી બોલું છું. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ એટલે ફરીથી સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. એ જમીનમાં ધોવાઈને શું થયું છે? એના જે સેન્દ્રિય પદાર્થો હોય, જે કાંપ કહેવાય, ખાતર કહેવાય, બધું શું થઈએ જતું રહ્યું છે. અને એમાં શું છે? હવે પાક ઉગાડવો છે સહેલો નથી, એમાં પાક હવે ઉગી નહીં શકે, બરાબર. એમાં શું કરવું જોઈએ? પુનઃ સેન્દ્રિય પદાર્થો ઉમેરણ એટલે નાખવું જોઈએ કે ભાઈ ખાતર વાતર, કુદરતી ખાતર એને ફરી નાખીને શું બનાવવી જોઈએ? જમીનને પાછી કેવી બનાવવી જોઈએ? સેન્દ્રિય પદાર્થવાળી અને ઉપજાવું એટલે પાક ઉગી શકે એવી બનાવવી જોઈએ. તો આ બી એક ઉપાય છે કે જમીન ધોવાણનું અટકાવવાનો એક ભૂમિ સંરક્ષણનો શું છે? ઉપાય. ભૂમિ સંરક્ષણ એટલે જમીન શું હતું ભાઈ? ખોલો ભાઈ. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવી રાખવી તે, કે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવી રાખવી તે. આ થઈ ગયું જમીન ધોવાણ એટલે શું અને જમીન ધોવાણના ઉપાયો, કે ભૂમિ સંરક્ષણના ઉપાયો કયા? પહેલું જમીન ધોવાણ એટલે શું? જમીન ધોવાણ અટકાયો. ભૂમિ સંરક્ષણ એટલે ભૂમિ સંરક્ષણના ઉપાયો. એક થઈ ગયો 3 માર્કનો અને એક થઈ ગયો 4 માર્કનો, એમ થઈને આજે 7 માર્કનું કર્યું આપણે. ચલો હવે નાના સવાલ કરી લઈએ થોડા ઘણા આમાં 8મા ચેપ્ટરમાં. કાલથી તો કરવાના જ છે ઘણા બધા, આપણે થોડા આજે કરી દઈએ. ચલો લખો ભાઈ. પેલા જે બોલે એને પોઈન્ટ મળશે. રાઉન્ડ છે.
રાઉન્ડ છે પેલો ભાઈ. કઈ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધે? સંજયભાઈ, કાપની જમીન પહેલા બોલી ગયો. કાપની જમીન. વેરી ગુડ સંજય, લીડ લઈ કાઢી છે. લખો ભાઈ, કઈ જમીનમાં કઠોળ વર્ગના પાક કઈ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનના સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે? નાઇટ્રોજનના સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે. વધારી શકાય છે. જવાબમાં લખી દો. આપણી જમીન. કાપની જમીન. ચલો ભાઈ, હો જાય. કયા પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળમાં લગભગ 43% જેટલો ફેલાય છે? અરે વેરી ગુડ સંજય, પાછું બીજી વાર બોલી ગયો ભાઈ. સંજય બોલ્યો ભાઈ. સંજય આમ તૈયાર થઈને બેઠો હતો ભાઈ. લખવાની જરૂર નથી, આ તો આવી ગયું છે ને આગળ. ખાલચીમાં આવી ગયું છે ને. શું ના એવું ના આવે ને ભાઈ. હું તો ભાઈ આખી તમારી જે બી છે સ્વાધ્યાય જે બી ભેગા કર્યા છે બધું પતાવું છું ભાઈ. લખવાની જરૂર નથી, આવડે જ છે તો. ચલો 2-0 સંજય આગળ છે ભાઈ. આ જે મોકો છે વ્હાઇટ વોશ કરવાનો. ચલો મસ્ત સવાલ છે આ લખવા વાળો છે. કયા પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, કાપની જમીન. વેરી ગુડ, કાપની જમીન. ભાઈ નાના બચ્ચા ડરી જાય છે ભાઈ. હવે નાનો છોકરો જો બિચારો કેટલો છે, જો પહેલા ધોરણ બીજામાં લાગે છે, ડરી ગયો બિચારો. કયા પ્રકારની જમીનમાં છે ને ઊંધો સવાલ છે નહીં. પેલા પૂછ્યું કાપની જમીન કયા પાક લેવાય છે. હા, પાક આપ્યા છે અને કઈ જમીન. કયા પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી. કયા પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાકો લેવાય છે? વગેરે પાકો લેવાય છે. કઈ જમીન? આપણી જમીન. ચલો 2-1 2-2 બરાબરી કરવાનો મોકો આવ્યો છે પ્રેમને. કઈ જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પ્રેમ બોલી ગયો ભાઈ. દલદલ કે પીટ પ્રકારની જમીન. 2-2 બરાબરી ભાઈ. કઈ જમીન ભાઈ આપણા એમ્પાયર ભાઈ જોતા રહેજો સ્કોર. કઈ જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે? જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. ચલો ભાઈ, કઈ જમીન? દલદલ કે પીટ પ્રકારની જમીન. દલદલ કે પીટ પ્રકારની જમીન. કઈ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ફેલાય છે? અચ્છા, જોજો ભાઈ પડે નહીં. 19%માં રાતી અથવા લાલ જમીન. ઓકે, 3-2 લીડ. બેક ટુ બેક 3 ચર્ચા પડી ગયા. લખો ભાઈ, કયા પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ શું ભાઈ? કુલ ક્ષેત્રના લગભગ શું બોલાય? લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. કરે સંજય યાર. 19% ક્ષેત્રફળમાં ફેલાઈ છે. આટલી મસ્ત લીડ 2-0 ની મળી ગઈ હતી યાર. 3-2 ડાઉન થઈ ગયો. 3-2 ડાઉન છે અત્યારે ચાલે છે. 19% ક્ષેત્રફળમાં ફેલાય છે. કેમ લખ્યું આ? તું લખવાનું બે આવી તો કયું આગળ હવે લખી ચાલશે. રાતી અથવા લાલ જમીન. ચલો, કઈ જમીનનું સ્તર પાતળી અને અરે વાહ 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 ભાઈ ભૂલી ગયો. શું થઈ ગયું સંજય યાર?
એક 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 સેકન્ડ નહીં, એક ને કે એક મિની સેકન્ડનો ફેર પડી જાય છે, એક મિની સેકન્ડનો. કઈ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે? 4-2 થઈ ગયું યાર સંજય. 4-2 ઇંગ્લિશમાં. અરે ઇંગ્લિશ ક્યાં આવડે? 4-2 ચોગડ 4 અને બગડ 2. કઈ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે? પાતળું અને અપરિપક્વ હોય છે. કોણ ભાઈ? પર્વતીય જમીન. રેડી? કઈ જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે? વેરી ગુડ, વેરી ગુડ. 3 પ્રકારની જમીન. કઈ જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે? દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. કઈ જમીન? 3 પ્રકારની જમીન. 3 પ્રકારની જમીન. કેટલા થયા ભાઈ? 4-3. આ સવાલ એવો છે ને, જેને આવડશે ને એને 2 પોઈન્ટ મળશે. જેમ કે 4 પ્રેમ બોલી જાય 6 થઈ જશે, અને અગર આ બોલી ગયો તારે એટલા થઈ જશે? 5 થઈ જશે. એવો સવાલ છે. જોઈએ. પાડતો નહીં, પાટી ફરી પડે છે. રાતી અથવા લાલ જમીનમાં શું ભરેલું હોય છે? પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ. રાતી અથવા લાલ જમીનમાં શું ભરેલું હોય છે? ફેરિક ઓક્સાઇડ. ફેરિક ઓક્સાઇડ. વેરી ગુડ. લાલ રંગ ક્યાં કારણે હોય છે ભાઈ? તેના ફેરિક ઓક્સાઇડના કારણે. હા, પ્રમાણ નહીં પૂછ્યું, શું ભરેલું હોય છે. એટલે કે ભાઈ 6-3. હવે તો બહુ મોટી લીડ થઈ ગઈ, હવે તો હરાવવા મુશ્કેલ છે. રાતી અથવા લાલ જમીનમાં શું ભરેલું હોય છે? ભરેલું એટલે મિક્સ થયેલું હોય છે ભાઈ. શું ભરેલું? રાતી અથવા લાલ જમીનમાં શું ભરેલું હોય છે? શું હોય છે સંજય? ફેરિક ઓક્સાઇડ. ફેરિક ઓક્સાઇડ. પછી લખો. હા બોલો હવે. 6-3 છે હવે. 3 બેક ટુ બેક બોલ્યા બરાબરી. કઈ જમીનમાં લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય? કાળી જમીન. ખોટો ભાઈ. આવડે તને? લોહ, ઓટોમેટિક તું જીતી જ ગયો છે ખોટું બોલે એટલે, પણ આવડતું હોય તને 2 પોઈન્ટ મળશે. તને આવડી ગયો તો. લોહ તત્વ, પોટાશ, લેટેરાઇટ જમીન. લેટેરાઇટ જમીન. ઓકે ઓકે ઓકે. તો એક એકની એટલે આ તો જીત્યો અને બંનેને એક પોઈન્ટ મળી ગયા. આ ખોટું બોલે તને 1 પોઈન્ટ મળ્યો, અને આ સાચું બોલે એનો 1 પોઈન્ટ એને મળ્યો. જો હવે તું બોલે તને 2 પોઈન્ટ મળતા. તો ઇન શોર્ટ કેટલા થયા ભાઈ? 7-4. કઈ જમીનમાં લોહ તત્વ, પોટાશ અને કઈ જમીનમાં લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય છે? કઈ જમીનમાં લોહ તત્વ અને પોટાશ અને એલ્યુમિનિયમ પ્રમાણ વધુ હોય છે? કઈ જમીન? લેટ. ભાઈ સંજય તારી ફેવરેટ જમીન તો ના બોલે યાર. આ જમીન આને જ બનાવી છે સંજય, નાખીને પેલું લેટેરાઇટ જમીન. ચલો ભાઈ. રેડી? કઈ જમીનને આવું ના તો બીક લાગે મને યાર. કપાસની જમીન. બાપરે બાપ, જબરું સાથે બગડ્યો ભાઈ. એને બોલવાનો મોકો જ ના મળે ભાઈ. કઈ જમીનને કપાસની જમીન તરીકે ઓળખાય છે ભાઈ? રેડી હતો ભાઈ? કઈ જમીનને કપાસની જમીન તરીકે ઓળખાય છે? કઈ જમીન? કાળી જમીન. એમ તો કાળી જમીન તને ગમતી હશે. ચલો ભાઈ. કઈ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન. કાળી જમીન. ખોટું.
કાપી બંનેનો ખોટો. કઈ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ ખોટો. રાતી અથવા લાલ જમીન. તો આ 2 વાર ખોટું બોલ્યો તને 2 પોઈન્ટ મળી ગયા. સાચું બોલ તને 3 પોઈન્ટ મળ્યા. તો 7 5 હતું 7 તો અને પાછું એક આ ખોટું બોલ્યો આને બી મળ્યો. તો 7 5 એટલે 8 થયા ના 8 8 8 8 ની બરાબરી થઈ ગઈ ભાઈ. લખો ભાઈ કઈ જમીનમાં 8 8 ની બરાબરી. કઈ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, કઈ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. પોટાશની ઉણપ યાદ ભૂલી ગયા? એમાં ઉણપ બી હતું અને નહીવત હોતું બી નથી. 2 હતા મુદ્દા. મેં કીધું હતું ઉણપ યાદ રાખજો અને જેમાં ઓછું હોય એવી યાદ રાખજો. અચ્છા 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 પણ નહીં ઉણપ યાદ ના રાખો પાગલ. પેલું યાદ રાખું મુદ્દા. રાતી અથવા લાલ જમીન. આ તો 8 8 બોલી દેતો 8 પોઈન્ટ મળી જાય સામે. 2 ખોટું બોલ્યું 2 મુદ્દા મળી 8 8 ની બરાબરી ભાઈ. શું 5 ને 3 તો ખોટા બોલ્યા ને. 2 ખોટા બોલ્યો અને 1 સાચું પડ્યું એટલે 3 મુદ્દા 3 પોઈન્ટ મળ્યા. ચલો 8 8 ની બરાબરી છે ને. તો શું કરીએ 3 ને 2 6 છેલ્લો ભાઈ છેલ્લો ઊભા થયા તો ભાઈ ત્યાં જ ફિનિશ થઈ જશે. છેલ્લો એક સારો કાઢું. જેને આવડશે એ વિનર. બરાબર ચલો જોઈ લઈએ કોને આવડે છે. હા લખો બોલો કાળી જમીનના નિર્માણમાં કોની ભૂમિકા મુખ્ય છે? વેરી ગુડ એકદમ જોરદાર વેરી ગુડ ભાઈ. આ સાથે પ્રેમ વિનર બની ગયા. આજની કોમ્પિટિશન બહુ મસ્ત હતી નહીં? એમ બરાબર નહીં હતી એમ. છેલ્લે પ્રેમ પાછો વિનર બની ગયો. અરે રે ઉલ્લુ લખો ભાઈ કાળી જમીનના નિર્માણમાં કોની ભૂમિકા મુખ્ય છે? કાળી જમીનના નિર્માણમાં કોની ભૂમિકા મુખ્ય છે? તમારે બી આવશે એવું. કોની ભૂમિકા મુખ્ય છે? જવાબમાં લખી દો લાવાકીય ખડકો અને આબોહવાની. લાવાકીય ખડકો અને આબોહવાની. ચલો તો મળીએ કાલે ભાઈ. કાલે ટેસ્ટમાં આ બધું પૂછાશે. 2 મોટા સવાલ પૂછવાના જ છે 7 માર્કના. આજે પાઠ પૂરો થઈ ગયો. તો એવું સમજજો કે પહેલા અને બીજો પાઠ બંનેની ટેસ્ટ છે તમારે. બરાબર છે? એવું સમજીને કરજો ભાઈ. 25 માર્કની અને મોટી ટેસ્ટ 50 માર્કની આવવાની જ છે. તો 50 માર્કની હવે ટેસ્ટ રવિવારની આવવાની છે. એમાં 50 માર્કના 2 પાઠ પૂછાઈ જશે હવે. ઓકે અને 15નો પાઠ તો ચાલે જ છે. ઠીક છે મળીએ કાલે. કાલે જોઈએ કયો પાઠ ચાલુ કરવો છે. અત્યારે નહીં કહી શકું તમને. જોઈએ જે 15નો પાઠ કરીએ કે પછી બીજો કોઈ પાઠ કરીએ. વિચાર ચાલે છે. જે તમારા માટે સહેલું પડશે એવું કંઈ કરશું. ઓકે તો કાલે મળીએ છીએ આપણે. જય શ્રી કૃષ્ણ. ગુડ બાય.